નમસ્કાર, સાંજના 4 વાગી રહ્યા છે। આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। હું જનક શરૂઆત વેરાવળ કોડીનાર નવી રેલવે લાઇન પ્રોજેક્ટ વિવાદમાં આવી રહ્યો છે। રેલવે અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે આ બેઠક યોજાઈ। ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક થઈ છે। રેલવે લાઇન માટે સર્વે કરી દેવા માટે રેલવે વિભાગે માંગ કરી છે। ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। નવી કોમર્શિયલ રેલવે લાઇનનો વિરોધ થઈ રહ્યો છે। 19 ગામના 1100 ખેડૂતોની જમીન અહીંયા સંપાદિત થશે, જેમાં વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર તાલુકાના ગામો છે। મીટર ગેજ લાઇનને રૂપાંતરિત કરવા ખેડૂતોની માંગ છે। ખેડૂતો કોઈ પણ ભોગે રેલવે લાઇન ન નાખવા દેવા મક્કમ છે। હેમલ ભટ્ટ અમારી સાથે જોડાયા છે। હેમલ, ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, બેઠક પણ થઈ છે, શું કોઈ નિવેડો આવી શકે છે કે પછી ખેડૂતો વિરોધ જ કરશે? જનક, વાત કરવામાં આવે તો જે ખેડૂતો અને રેલવે પ્રશાસનો વચ્ચે ઘણા સમયથી આ એક વિરોધ ચાલી રહ્યો છે। પ્રશાસનના કહેવા પ્રમાણે જે મીટર ગેજનું જે રૂપાંતરણ કરવામાં આવનારું છે, ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, સુત્રાપાડા અને કોડીનારના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોની જમીન છે એ આ રેલવે પ્રોજેક્ટમાં જાય તેવું છે, જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ઘણી જગ્યાએ ઓફિસરો તેમજ ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆતો લેખિત અને મૌખિક પણ કરેલી છે। અનેક વખત ધરણા ઉપર પણ બેઠા છે। ત્યારે આજે ડેપ્યુટી કલેક્ટરની અધ્યક્ષતામાં રેલવે અને ખેડૂતો વચ્ચે એક મીટિંગ યોજાઈ હતી, પરંતુ હજી સુધી આનો કોઈ નિકાલ આવ્યો હોય એવું હજી નથી લાગતું। બિલકુલ બિલકુલ, આભાર હેમલ। તો આખરે વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના ખેડૂતો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। વેરાવળ કોડીનાર નવી રેલ લાઇન છે એ પ્રોજેક્ટનો વિવાદ ચાલી રહ્યો છે। સુરતના કાંઠા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ છે। તેનારાંગ ગામે દીપડાએ શ્વાન પર હુમલો કર્યો છે। છીણી તેનારાંગા ગામમાં 2 દિવસથી દીપડો આંટાફેરા મારી રહ્યો છે। વન વિભાગે દીપડાને શોધવા પાંજરું ઘટ્યું છે। છીણી ગામની સીમમાંથી દીપડાના પંજા પણ મળી આવ્યા છે। તો સુરતના ગ્રામીણ વિસ્તારોમાં, કાંઠાના જે ગ્રામીણ વિસ્તાર કહેવાય છે, ત્યાં ફરીથી આ દીપડો દેખા દીધી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ફફડાટ છે। કિરણસિંહ અમારી સાથે જોડાયા છે। કિરણસિંહ, દીપડો ફરીથી આંટાફેરા મારી રહ્યો છે, કયા પ્રકારની તજવીજ ચાલી રહી છે એને પકડવા માટે? જી ચોક્કસજનક, ખાસ કરીને જો ખૂંખાર દીપડાની જો વાત કરું તો સુરત જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારની અંદર જંગલ વિસ્તાર છે, માંડવી તાલુકો, ઉમરપાડા, બારડોલી જેવા તાલુકામાં દીપડા દેખાતા હોય છે, પરંતુ ઓલપાડ તાલુકામાં આજ દિન સુધી દીપડો દેખાતો નથી। પરંતુ ગઈકાલથી સતત દીપડો છે તે કાંઠા વિસ્તારના ગામોમાં પડી રહ્યો છે અને ગઈકાલે રાત્રે કૂતરા પર હુમલો કર્યો છે, શ્વાન પર હુમલો કર્યો છે। તેને લઈને સ્થાનિક જે ગામડાના લોકો છે તેમાં ફફડાટ મચી ગયો છે। તેનારાંગ ગામે શ્વાન પર હુમલો કર્યો છે અને દીપડો છે તે છીણી, તેનારાંગ જેવા ગામોની અંદર રાત્રે દેખાઈ રહ્યો છે, તેને લઈને લોકોની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે। જી બિલકુલ બિલકુલ, આભાર કિરણ। તો આખરે લોકોમાં ફફડાટ દીપડાએ ફરીથી દેખા દીધી છે, જેવા છીણી તેનારાંગા ગામમાં 2 દિવસથી દીપડો આંટાફેરા મારી રહ્યો છે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના કોવિડ-19 સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ હડતાલ પર છે। કર્મચારીઓની હડતાલ, વેસુ કંપનીના કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હડતાલ પર છે। 3 થી 4 મહિનાનો પગાર બાકી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। પગાર નહીં તો કામ નહીં, ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો એક તરફ જે કોરોના વોરિયર્સ છે, વોરિયર્સ જ જો મુસીબતમાં હોય આવી પરિસ્થિતિ વચ્ચે, કારણ કે સુરત સૌથી વધારે ડેન્જર ઝોનમાં રહ્યું છે અને આ જ કર્મચારીઓ છે કે જેમને અનેક કર્મચારીઓને બચાવ્યા છે। ચેતન અમારી સાથે જોડાયા। ચેતન, આ પગાર આપ્યો નથી એવી માંગ થઈ રહી છે, શું માંગો છે, જેના કારણે વિરોધ થઈ રહ્યો છે અહીંયા? જી જનક, ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતમાં જે રીતે કોરોનાના કેસો વધ્યા હતા, ત્યારબાદ નવી સિવિલ હોસ્પિટલમાં અલાયદું જે કોવિડ હોસ્પિટલ જે છે તે તૈયાર કરવામાં આવી હતી, જ્યાં કોન્ટ્રાક્ટ પર જે કર્મચારી છે, જે કોરોના વોરિયર કહી શકાય, તેમને કામે લગાડવામાં આવ્યા હતા। તેઓ દ્વારા સતત 11 મહિનાથી જે દર્દીઓ છે તે દર્દીઓને સારવાર પણ આપવામાં આવતી હતી। જો કે તે દરમિયાન છેલ્લા 4 મહિનાથી જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર દ્વારા તેઓને પગાર ચૂકવવામાં આવતો ન હતો। વારંવાર જે કર્મચારી છે તેમના દ્વારા આ પગારની માંગ કરવામાં આવતી હતી, તેમ છતાં જે કોન્ટ્રાક્ટર છે તે તેમના દ્વારા આ કાળા કામ કરવામાં આવ્યા હતા, જેને કારણે આજે તમામ જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા જે કર્મચારીઓ છે તેમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને ક્યાંક ને ક્યાંક પોતાના પગાર આપવાની માંગ કરવામાં આવી છે। જો આ પગાર 1 સપ્તાહની અંદર ચૂકવવામાં નહીં આવશે તો તેમના દ્વારા ભૂખ હડતાલ પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। બિલકુલ બિલકુલ, આભાર ચેતન। તો આખરે જો પગાર નહીં ચૂકવાય તો ભૂખ હડતાલ પણ કરશે નવી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ, જે કોરોના વોરિયર્સ છે
આ કોરોના વોરિયર્સ હવે પોતાની પગાર નથી મળ્યો તેને લઈને વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ઉત્તર ગુજરાતની મહત્વપૂર્ણ દૂધસાગર ડેરીની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 98.93% મતદાન પૂર્ણ થયું છે. 1129માંથી અત્યાર સુધીમાં 1117 લોકોએ મતદાન કર્યું છે. મહેસાણા બેઠક પર 104, પાટણમાં 103 લોકોએ મતદાન કર્યું છે. સમી બેઠક પર 98, વિજાપુર બેઠક પર 108 લોકોએ મતદાન કર્યું છે. સિદ્ધપુરમાં 103, કલોલમાં 99 લોકો, કડી પર 102, ખેરાલુમાં 112, માણસામાં 94 લોકોએ મતદાન કર્યું છે. મહેસાણાથી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા જોડાઈ ગયા છે. અર્પણ, લગભગ મતદાન 100%ની આસપાસ થઈ રહ્યું છે, 99%, 100%ની આસપાસ, અને સાંજે પણ પરિણામ છે. પરિણામ પર સૌની નજર રહેશે. જનક, બિલકુલ હજી પણ જે માહિતી મળી રહી છે તે મુજબ કડીમાં 2, ખેરાલુમાં 2, મહેસાણામાં 2, માણસામાં 1, વિજાપુર 3, વિસનગરમાં 2, આમ ટોટલ 11 જે બેઠકો છે દૂધસાગર ડેરી માટેની, તે પૈકી હજી 12 મતદારોનું મતદાન બાકી છે. 1129 જે ટોટલ મતદારો છે તે પૈકીમાં આ મતદાન એટલા માટે પણ બાકી હોવાનું માનવામાં આવી રહ્યું છે કે 5 વાગ્યા સુધીનો જે નિયત સમય છે, જો તે પહેલાં જ બપોર સુધીમાં તમામ એટલે કે 100% મતદાન થઈ જાય તો રાજકીય કારણોસર કોઈ પણ પરિસ્થિતિ ઊભી થવાની સંભાવના છે. ભલે કોઈ પણ ગમે તેટલો પોલીસ બંદોબસ્ત હોય, બંને પક્ષો એટલા માટે સતર્ક છે કે જો વહેલી તકે 100% મતદાન થઈ જાય તો વચ્ચેનો જે સમય છે તેનામાં મતપેટીઓ ઉલટફેર થવાની સંભાવના રહેલી તેઓ વ્યક્ત કરી રહ્યા છે અંદરખાને, અથવા તો મતપત્રકો બદલાઈ જવાની સંભાવના, આશંકાઓ પણ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. એટલે બંને પક્ષો જે છે પોતપોતાના ટેકેદાર મતદારો છે તેમના દ્વારા આખરી ક્ષણનું જે મતદાર છે તે ઇરાદાપૂર્વક બાકી રાખી રહ્યા હોવાનું હાલમાં ચર્ચાઈ રહ્યું છે. 5 વાગે મતદાન પૂર્ણ થાય તે પૂર્વે ગણતરીની મિનિટો પહેલાં જ આ તમામ લોકો મતદાન કરી દેશે તેવી પણ વાત અહીંયા મળી રહી છે. અને 6:30 વાગે મતગણતરી શરૂ થશે. એટલે મતગણતરી શરૂ થાય તે પૂર્વે જ આખું આ જે પ્રિમાઇસીસ છે કે જ્યાં મતદાન કેન્દ્ર આવેલું છે, ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા જે કર્મચારીઓ છે, પોલીસ કર્મચારીઓ છે અને મીડિયા સિવાય તમામ લોકોને અહીંયાથી બહાર મોકલી દેવામાં આવશે. જે ઉમેદવારો અને તેમના જે નિયત પોલિંગ એજન્ટો છે તેમને જ મતગણતરી કેન્દ્રમાં હાજર રાખવામાં આવશે. એટલે બહાર પણ ખૂબ જ વધુ ભીડ છે, કારણ કે જે પ્રમાણેની રસાકસી છે, લોકોનો ઇંતજાર છે કે ખરેખર કયો પક્ષ એટલે કે પરિવર્તન પેનલ કે પછી વિકાસ પેનલ કોણ આનામાં બાજી મારે છે. કે બંને પક્ષો પોતપોતાની રીતે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કે આ જે વોટિંગ ચાલી રહ્યું છે તે પોતાની તરફેણમાં થાય અને જે દૂધસાગર ડેરીનું જે એક વર્ચસ્વ છે તેના ઉપર તે કાયમ રહે. બિલકુલ અર્પણ, એક સવાલ એ થાય, કારણ કે આ ચૂંટણી છે એક ડેરીની ચૂંટણી છે, દૂધસાગર ડેરી, પરંતુ એક મોટું નામ છે, એમાં વિપુલ ચૌધરી છે જે જેલમાં રહીને ચૂંટણી લડી રહ્યા છે, આપણે એક મોટી વસ્તુ છે, અને અશોક ચૌધરીનું જૂથ છે. તો વિપુલ ચૌધરીના સમર્થકો, કારણ કે એમનો દબદબો રહ્યો છે આ દૂધસાગર ડેરી પર, તો એમના સમર્થકોમાં કેટલું ઉત્સાહ છે, કારણ કે એમના જે કેપ્ટન છે જેલમાં છે. આવી પરિસ્થિતિની વચ્ચે અશોક ચૌધરીને જીતના ખૂબ દાવા થઈ રહ્યા છે. આ પરિસ્થિતિની વચ્ચે વિપુલ ચૌધરીના સમર્થનમાં કેટલો જોશ છે? જનક, દાવા તો ભલે અશોક ચૌધરીના સમર્થકો કરે, પરંતુ તેઓ પણ 100 રીતે સંપૂર્ણ કોન્ફિડન્સ નથી કે તમામ બેઠકો પર તેમની જીત થશે. કારણ કે ઓફ ધી રેકોર્ડ જ્યારે તેમને મીડિયા સાથે વાત કરી તો તે મીડિયા કર્મીઓએ પણ તેમને પૂછ્યું કે તમારું ઉજવણીની તૈયારીઓ શું છે, તો તેમને મોઘમ રીતે એટલું જણાવ્યું કે આટલી ઉતાવળ કરવી પણ યોગ્ય નથી. એટલે તેમના આ નિવેદન પરથી હાલ અંદાજ લાગવામાં આવી રહ્યો છે કે તેઓ હજી પણ સંપૂર્ણપણે પોતે વિજય થશે તેવો તેમને આત્મવિશ્વાસ નથી. કારણ કે વિપુલ ચૌધરીનું કદ ખૂબ જ મોટું છે ને જે પ્રકારનું સામ્રાજ્ય તેમનું હતું, તેમનો જે દબદબો છે આખા સહકારી ક્ષેત્રમાં, એટલે અશોક ચૌધરી પણ જાણે છે કે તેમની જીત જેટલી મનાઈ રહી છે સરળ, ભલે તેઓ દાવો કરે પણ એટલી સરળ નથી. એટલે વિપુલ ચૌધરીએ પણ, ભલે તેઓ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે, પરંતુ અંદર બેઠા પણ પોતાનો જે પગપેસારો કરેલો છે, પોતાના ટેકેદારો સમર્થકો દ્વારા તેમને જે એક જંગ ખેલી છે તેની અસર પણ જ્યારે મતગણતરી થશે ત્યારે જોવા મળી શકે છે. અને એટલે જ અહીંયા આખા વિસ્તારમાં હજી પણ કોઈ છાતી ઠોકીને નથી કહી શકતું કે આ મતગણતરીનું પરિણામ છે તે ખરેખર કોની તરફેણમાં જશે. જનક, બિલકુલ આપની પાસે ફરીથી આવશું, કારણ કે પરિણામ 6 વાગ્યા પછી આવવાના છે. પણ તો આપ ત્યાં રહો, પડે જાણકારી આપતા રહેજો. તો આપ જુઓ કે લગભગ 99% 100%ની આસપાસ મતદાન દૂધસાગર ડેરીમાં થવા જઈ રહ્યું છે. 5 વાગ્યા સુધીનો સમય છે, જેમાં કડીમાં 102 લોકોએ મતદાન કર્યું છે. પરંતુ નજર જે છે એ છે કે કારણ કે વિપુલ ચૌધરી જેલમાં છે અને જેલની અંદરથી ચૂંટણી લડી રહ્યા છે. આ એક સૌથી મહત્વપૂર્ણ ખબર છે.
ભાવનગરમાં ટેકનિકલ ખામીના કારણે રોપેક્સની ગોગાથી હજીરા ટ્રીપ 2 દિવસ બંધ રહેશે। જી હા, ગોગા હજીરા રોરો ફેરી સર્વિસ ટેકનિકલ ખામીના કારણે 4 કલાક મોડી પડશે। સુરતથી ઉપડેલા રોપેક્સ જહાજમાં સ્ટીયરિંગ સમસ્યા સર્જાઈ છે। ટેકનિકલ ખામીના કારણે ધીમી ગતિથી આવતા રોપેક્સ ફેરી મોડી પડશે। મુસાફરી માટે લોકોની પહેલી પસંદ આ રોપેક્સ ફેરી સર્વિસ બની છે। સુરત જવા ટર્મિનલ પર પહોંચેલા મુસાફરોને પરત મોકલી દેવાયા છે। રોપેક્સ ફેરી બંધ રહેતા તમામ મુસાફરોને રિફંડની ચૂકવણી કરાશે। રાજકોટ કોર્પોરેશનના અધિકારીઓને ગંભીર બેદરકારી સામે આવી છે। ઝી 24 કલાકે કરેલા રિયાલિટી ચેકમાં ગંભીર બેદરકારી સામે આવી છે। 40 કિલોમીટર પ્રતિ સેકન્ડનું એક બોર્ડ લગાવાયું। 40 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી વાહન ચલાવવાનું બોર્ડ લગાવાયું। રસ્તા પર લાગેલા સાઇન બોર્ડમાં ગંભીર બેદરકારી તંત્રના ધ્યાને ન આવી। કાલાવાડ રોડ, યુનિવર્સિટી રોડ સહિત રસ્તા પર 40 કિલોમીટર પ્રતિ સેકન્ડ સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ નજરે પડ્યા છે। સાઇન બોર્ડમાં બેદરકારીના કારણે વાહન ચાલકો અસમંજસમાં। મીડિયાના અહેવાલ બાદ આ સાઇન બોર્ડ હટાવાયું છે। દેશનું પ્રથમ એવું શહેર રાજકોટ બન્યું કે જ્યાં આગળ 40 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી વાહન હંકારવાની પરમિશન મળી રહે છે। જો કે ક્યાંક ને ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાના પાપથી આ પરવાનગી મળતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે રીતે રાજકોટની અંદર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સાઇન બોર્ડ છે તે મૂકવામાં આવતા હોય છે ને તેમાં ક્યાંક ને ક્યાંક સ્પીડ લિમિટ છે તે આપવામાં આવતી હોય છે ને આ સ્પીડ લિમિટની અંદર છે તે જે શકાય છે તે મુજબ છે તે 2 વ્હીલર, 3 વ્હીલર અને 4 વ્હીલરને કઈ સ્પીડથી વાહન ચલાવવું તે માટેની સૂચના અપાતી છે। તે મુજબ રાજકોટના ઇન્દિરા સર્કલ ખાતેના યુનિવર્સિટી રોડ ઉપરના દ્રશ્યો છે કે જ્યાં આગળ સ્પીડ લિમિટ છે તે 40 કિલોમીટર પ્રતિ સેકન્ડ દર્શાવવામાં આવી છે। અને ખાસ કરીને જે રીતે જોવા જઈએ તો ન માત્ર યુનિવર્સિટી રોડ પરંતુ આ જ પ્રકારે રાજકોટના કાલાવડ રોડ ઉપર આ જ પ્રકારના સાઇન બોર્ડ છે તે પણ દર્શાવવામાં છે। જે રીતે યુનિવર્સિટી રોડ ઉપર પણ જે સાઇન બોર્ડ છે તેમાં પણ 40 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી વાહન હંકારવા માટેની જે પરવાનગી આપતી હોય આ પ્રકારના બોર્ડ છે તે લગાવવામાં આવ્યા છે। પરંતુ જે રીતે અલગ અલગ જગ્યા ઉપર જે ઝી 24 કલાકની ટીમ છે તે પહોંચી અને તપાસ કરતી તે દરમિયાન છે તે કાલાવડ રોડની સાથે યુનિવર્સિટી રોડ ઉપર પણ આ જ પ્રકારે છે તે 40 કિલોમીટર પ્રતિ સેકન્ડની સ્પીડથી વાહન હંકારવાની લિમિટ દર્શાવતા સાઇન બોર્ડ છે તે દર્શાવવામાં છે ને ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાની આ ગંભીર બેદરકારી છે તે આજે સામે આવી રહી છે। ત્યારે મીડિયામાં અહેવાલ બાદ છે તે કાલાવડ રોડ ઉપરનું સ્પીડ લિમિટનું બોર્ડ છે તે તો બદલાવી દેવામાં આવ્યું છે પરંતુ હજી સુધી યુનિવર્સિટી રોડ ઉપરના બોર્ડ છે તે તંત્રના ધ્યાને છે તે નથી આવ્યા। ત્યારે તંત્રની આ બેદરકારીના કારણે છે તે વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક અસમંજસમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, ઝી 24 કલાક, રાજકોટ। ગાંધીનગરમાં પ્રવાસીઓની નોંધ ફરજિયાત છે। હોટેલ, ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓની રાખવી પડશે નોંધ। દરેક પ્રવાસીની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવી ફરજિયાત છે। પાટનગરમાં અસામાજિક તત્વો પર રોક લગાવવાનો નિર્ણય લેવાયો છે। પોલીસ અને તંત્ર પ્રવાસીઓની માહિતી ગમે ત્યારે મેળવી શકે તે માટે નિર્ણય કરાયો છે। અગાઉ પણ આ સંદર્ભે આદેશ કરાયા હતા, જોકે હવે વધુ કડક અમલ માટેના આદેશ પણ કરાયા છે। એકચ્યુઅલી ગાંધીનગર રાજ્યનું કેપિટલ છે અને અહીંયા મહાનુભાવો વસતા હોય એની સલામતી, સિક્યુરિટી અને અસામાજિક તત્વોની આવન જવન ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં થાય તો એ નિયંત્રિત રોકવા માટે અને એના વિશેની માહિતી મળે અને જરૂર પડે તો એવા લોકોને ઓળખી કાઢી અને પકડી શકાય એ માટે આવા હોટલ, રેસ્ટોરન્ટ કે જે ધાબાઓ છે કે ત્યાં લોકો આવતા હોય એના માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। હોટલ માલિકોએ આવનાર વ્યક્તિઓની નોંધ રાખવાની રહેશે, એની એન્ટ્રી કરવાની થશે પથિક સોફ્ટવેરમાં અને એની વિગતો રાખવાની રહેશે અને જ્યારે જ્યારે પોલીસ તંત્ર કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ માગણી કરે ત્યારે એ વિગતો વહીવટી તંત્રને, પોલીસ તંત્રને આપવાની રહેશે। ગુજરાત કોંગ્રેસે મહાનગરપાલિકાની તૈયારીઓ આદરી દીધી છે। 6 મહાનગરપાલિકા માટે કોંગ્રેસે 6 ટેબ્લો તૈયાર કર્યા। ઉઠાવો અવાજ, કોંગ્રેસ કહે હેલો અભિયાન શરૂ કરાયું છે। 6 મહાનગરપાલિકા માટે 6 નંબર કોંગ્રેસે લોન્ચ કર્યા છે। સામાન્ય લોકો આ નંબર પર ફોન કરી તેમની સમસ્યા રજૂ કરી શકશે। કોંગ્રેસે મહાનગરપાલિકાની તૈયારીઓ આદરી છે। 6 ટેબ્લો તૈયાર કર્યા છે।
ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે। આજે ગુજરાત કોંગ્રેસ દ્વારા હેલો અભિયાન લોન્ચ કરવામાં આવ્યું। તમે જોઈ શકો છો કે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ ચાવડા, તેમની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સહિતના જે નેતાઓ હતા તેમને હેલો કેમ્પેનને લોન્ચ કર્યું અને જે ટેબ્લો તૈયાર કર્યા છે તે 6 મહાનગરપાલિકાની પરિક્રમા કરશે। 6 મહાનગરપાલિકામાં જઈને જે લોકોના મુદ્દા છે તે લોકોના મુદ્દાને ઉજાગર કરવામાં આવશે। કોંગ્રેસ દ્વારા ઉઠાવો અવાજ કોંગ્રેસ કહે છે કેમ્પેન લોન્ચ કરવામાં જેમાં 90 99 92 55 નંબર લોન્ચ કરવામાં આના ઉપર કોઈ પણ વ્યક્તિ પોતાની કોઈ પણ સમસ્યા હોય અથવા તો કોઈ પણ મુશ્કેલી હોય તો તે અંગે ફોન કરશે અથવા તો વોટ્સઅપ કરીને માહિતી આપી શકે છે। કોંગ્રેસ પોતાના આવનારા મેનિફેસ્ટોમાં આ જે મુદ્દા છે તેને ઉજાગર કરવાના છે। આ અંગે વાત કરવા માટે જોડાયા છે પરેશભાઈ ધાનાણી, તેમની સાથે વાત કરીશું। પરેશભાઈ, કઈ રીતે કામ કરશે કેમ્પેન? ઉઠાવો અવાજ બોલશે ગુજરાત, હેલો અમદાવાદ। આજ સામાન્ય માણસોની સમસ્યાઓને સહેલાઈથી સીધા જ કોંગ્રેસ પક્ષના સંકલ્પ પત્ર સુધી પહોંચાડવા હેલો ગુજરાત કેમ્પેન 6 મહાનગરોમાં શરૂ થઈ રહ્યું છે। 90 99 90 22 55થી સામાન્ય માણસ ફોન જોડી અને સીધી જ પોતાની સમસ્યાઓ અપેક્ષાઓ અને કોંગ્રેસ પક્ષ સુધી પહોંચાડે એવી ગુજરાતના લોકોને વિનંતી કરું છું। તમે જોયું કે આ કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે। 6 મહાનગરપાલિકાના 6 ટેબ્લો કોંગ્રેસ આજે લીલી ઝંડી બતાવીને તેમને પ્રસ્થાન કરવામાં આવ્યું। સીધા અમિતભાઈ સાથે વાત કરવાનો પ્રયત્ન। સાતાજી, कैसे काम करेगा ये कैंपेन? जो लोगों के मन में की जो समस्या है और आने वाले समय में किस प्रकार से ये सब इशू लेकर जाना है, इसकी ये शुरुआत हमने की है। आने वाले महापालिका, नगर पालिका, जिला पंचायत में कांग्रेस जीतने की दिशा में हमने ये शुरू किया। ભરતભાઈ, 6 મહાનગરપાલિકા માટે કેમ્પેનિંગની શરૂઆત કઈ રીતે કામ કરશે? સિદ્ધાર્થભાઈ, શું 6 મહાનગરપાલિકાનું કેમ્પેન આજથી હેલો કેમ્પેન શરૂ થયું, કઈ રીતે કામ કરશે? 6 મહાનગરપાલિકાનું હેલો કેમ્પેન આજ રોજ શરૂ થઈ રહ્યું છે। હેલો કેમ્પેન એ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટેનું એક પ્લેટફોર્મ છે અને આના દ્વારા, આ કેમ્પેન દ્વારા અમે મહાનગરપાલિકાની જનતાને એ વિશ્વાસ આપવા માંગીએ છીએ કે કોંગ્રેસ પક્ષ તમારા પ્રશ્નોમાં, તમારી મુશ્કેલીઓમાં તમારી પડખે ઊભો છે। ટેબ્લો દ્વારા આ કેમ્પેન થશે। સોશિયલ મીડિયાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થવાનો છે। કાર્યકર્તાઓ દ્વારા ગ્રાઉન્ડ મૂવમેન્ટ એની સાથે સંકલિત થશે અને આ કાર્યક્રમને સફળ બનાવશે। અમિતભાઈ, કઈ રીતે કામ કરશે હેલો કેમ્પેન આજથી શરૂઆત? 6 મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીનું લાંબા સમયથી શાસન છે। કરોડો રૂપિયા પ્રજા ટેક્સના સરકારને આપે ને સામે સરકાર પ્રજાને સુખાકારી ના આપે, સુવિધા ના આપે અને પ્રજાને પોતાના પ્રશ્નો રજૂ કરવાની તક પણ ના મળે। આજે શાસકો અને પ્રજા વચ્ચે અંતર વધી રહ્યું છે। પ્રજા પોતાના પ્રશ્નો વારંવાર રજૂઆત કરે પણ શાસકોના બહેરા કાન સુધી પહોંચતા નથી અને એના નિવારણને બદલે સરકાર ખાલી જાહેરાતો કરી રહી છે। એવા સંજોગોમાં મહાનગરોમાં સરકારની નિષ્ફળતા, પ્રજાના પ્રશ્નો અને લોકોની જે સમસ્યાઓ છે એને ઉજાગર કરવા માટે આ હેલો કેમ્પેનની શરૂઆત કરી છે। આ કેમ્પેનના માધ્યમથી પ્રજા પોતાના પ્રશ્નો, પોતાના સૂચનો અને પોતાની જે રજૂઆત છે એને આ નંબરના માધ્યમથી રજૂ કરશે। કોંગ્રેસ પક્ષ એમની વાત સાંભળશે। અમારા આવનારા મેનિફેસ્ટોમાં એનો સમાવેશ થશે અને સડકથી લઈને સંસદ સુધી આ પ્રશ્નોના નિવારણ માટે, પ્રજાના હક અધિકાર માટે કોંગ્રેસ લડશે। તો તમે જોયું કે કોંગ્રેસ દ્વારા હેલો કેમ્પેન શરૂઆત કરવામાં આવી છે। 6 ટેબ્લો જે કોંગ્રેસે તૈયાર કર્યા છે તે 6 મહાનગરપાલિકામાં આજે મોકલવામાં આવે છે। 6 મહાનગરપાલિકામાં આ જે ટેબ્લો છે તે પરિભ્રમણ કરશે। તેના ઉપર એક નંબર લખવામાં આવ્યો છે 90 99 92 25। આ નંબર પર કોઈ પણ વ્યક્તિ પોતાની સમસ્યા રજૂ કરી શકશે અને કોંગ્રેસ આવનારા દિવસોમાં મહાનગરપાલિકાનો જે મેનિફેસ્ટો તૈયાર થવાનો છે તેમાં આ સમસ્યાનો સમાવેશ કરી જ્યારે સત્તાનું પરિવર્તન થશે ત્યારે જે સમસ્યાઓ લોકોની છે તેને ઉજાગર કરવાનો પ્રયાસ કરશે। કેમેરા પર્સન રાહુલ વાઘેલા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ। રાજકોટમાં કપાસિયા તેલમાં એક દિવસમાં ₹40નો ભાવ વધારો થયો છે। 40નો વધારો થયો, ડબ્બાનો ભાવ હવે ₹1910 સુધી પહોંચ્યો છે। છેલ્લા એક મહિનામાં કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા એક મહિનામાં કપાસિયા તેલના ભાવમાં 80 થી ₹100 વધ્યા છે। મોંઘવારી, પેટ્રોલ, ડીઝલ, તેલ, આ તમામ જે જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એમાં ભાવ વધારો થઈ રહ્યો છે।
કપાસિયા તેલ, સિંગ તેલ, પેટ્રોલ, ડીઝલ સતત મોંઘવારીથી પ્રજા પીસાઈ રહી છે. મેઇન વસ્તુ ફોરેન ઉપર જ આખો આધાર છે. અત્યારે કપાસિયા વોસ જે 10 કિલોનો ભાવ ઊંચામાં 1110 થી 1120 સુધી બોલી ગયો હતો, જે આજે થોડો ઘટ્યો છે. આજે 1100 રૂપિયા સુધી સોયા આપણે કપાસિયા વોસનો ભાવ છે. પણ સોયા રિફાઇન્ડ વધીને 1200 રૂપિયા હતું, એ રિસેલમાં 1175 હતું. જો સોયાબીન અને પામોલીનના ભાવ હજી આગામી દિવસોમાં વધશે તો કપાસિયા તેલને 100% એની પાછળ ભાવ વધારો કરવો પડે એવી શક્યતાઓ છે. આ વખતે કપાસનું જે ઉત્પાદન છે એની અંદર મુખ્ય પરિસ્થિતિ એવી છે કે કપાસ જે છે એનું વજન ઓછું છે. એની અંદર જનરલી 13 થી 14% તેલની ટકાવારી હોય છે. આ વખતે ટકાવારી 7 થી 9% જેવી રહેલી છે. એને કારણે કપાસમાંથી તેલ પણ આપણને અત્યારે ઓછું મળી રહ્યું છે. એ પણ મુખ્ય કારણ છે. કપાસિયા તેલની જોઈએ એટલી મળતર નથી અને માર્કેટમાં થોડી ઘણી અછત જ રેગ્યુલર ઊભી રહે છે. વડોદરામાં વિશ્વામિત્રીથી ડભોઈ વચ્ચે ટ્રેનનું ટ્રાયલ રન હાથ ધરાયું હતું. 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડાવાઈ છે. કેવડિયા પ્રોજેક્ટ અંતર્ગત આ 30 કિલોમીટર ટ્રેકની ચકાસણી કરાઈ છે. છેલ્લા 8 મહિનાથી વિશ્વામિત્રીથી ડભોઈ વચ્ચેની ટ્રેન બંધ છે. ટ્રેનના ટ્રાયલ માટે રેલવે અધિકારીઓ હાજર રહ્યા. ભરૂચમાં ઇન્ટરવ્યુમાં લોકોના ટોળા ઉમટી પડવાનો મામલો છે. ઝી 24 કલાકના અહેવાલની અસર થઈ છે. ઇન્ટરવ્યુનું આયોજન કરનાર કંપનીના 5 અધિકારીઓની અટકાયત પણ કરાઈ છે. સી ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગના ગુના બદલ અટકાયત કરી છે. એબીસી ચોકડી નજીક હોટલમાં એક ખાનગી કંપનીના નોકરી માટે ઇન્ટરવ્યુનું આયોજન થયું હતું, જેના માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. જાહેરમાં લોકો ઉમટી પડતા નિયમોના ધજાગરા ઉડ્યા. ભરૂચ જિલ્લાભરમાંથી આવ્યા હતા લોકો ઇન્ટરવ્યુ માટે. તો ટોળું ભેગું થઈ ગયું હતું. આપ જોઈ શકો છો. આના ઉપરથી એક અંદાજ લગાવી શકાય કે નોકરીની તાતી જરૂરિયાત અહીંના લોકોને છે ને એટલા જ માટે આ ટોળે ટોળા નોકરી લેવા માટે ઉમટ્યા હતા. હાલાકી આયોજન જે થવું જોઈએ, જે ગાઈડલાઈન પ્રમાણે આયોજન થવું જોઈએ એ નથી થયું. ઝી 24 કલાક અહેવાલ દર્શાવ્યો અને ત્યાર પછી કાર્યવાહી પણ થઈ છે. વડોદરાની MS યુનિવર્સિટી અને BCA વચ્ચે વિવાદ ઉગ્ર બન્યો છે. સિન્ડિકેટ સભ્ય મયંક પટેલને BCAમાં પ્રતિનિધિત્વ ન આપતા વિવાદ ઉગ્ર બન્યો છે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ BCA સત્તાધીશોનો વિરોધ કર્યો છે. વિદ્યાર્થીઓના પ્રશ્નો છેલ્લા 6 મહિનાથી ન દેખાતા વિદ્યાર્થીઓના નેતાઓનો વિરોધ છે. યુનિવર્સિટીના DN હોલ મેદાન ખાતે વિદ્યાર્થીઓએ BCAનું પૂતળું બાળ્યું. BCAના પ્રેસ કમિટીના ચેરમેન સત્યજીત ગાયકવાડનું મોટું નિવેદન કહ્યું કે યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મયંક પટેલને BCAમાં પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. જો કે BCAના નવા બંધારણ મુજબ મયંક પટેલને વોટિંગ અધિકાર નહીં મળે. સત્યજીત ગાયકવાડે આ વાત કરી છે. મયંક પટેલને એપેક્સ કાઉન્સિલમાં પણ જગ્યા નહીં મળે. આજે BCA પ્રમુખનું અમે લોકો અહીંયા પૂતળું સળગાવી રહ્યા છે. જે રીતે MS યુનિવર્સિટીની સદસ્યતાને અસ્વીકાર કરવામાં આવ્યો છે BCAમાં, એ જ રીતે અમે લોકો વિદ્યાર્થીઓનો વિરોધ છે કે આવનારા દિવસોમાં જો આ સદસ્યતા સ્વીકારવામાં નહીં આવે તો આનાથી પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું. આ કોરોના કાળમાં હજુ સીમિત છોકરાઓ લઈને આજે લોકો આંદોલન કરી રહ્યા છે. જરૂર પડશે તો યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓને સાથે લઈ જઈને એમનો વિરોધ કરીશું. સુપ્રીમ કોર્ટના જજમેન્ટ એ લોઢા કમિટી બનાવવામાં આવી હતી. એ IPLના શ્રીનિવાસન જે છે એમને જ્યારે જે પ્રકારનું અંદર ફ્રોડ કર્યું હતું એને લઈને હતું. BCAની જે નવી ગાઈડલાઇન છે એમાં સ્પષ્ટપણે 11 નંબરનો મુદ્દો છે, એમાં સ્પષ્ટપણે લખેલું છે જે નવી ગાઈડલાઇન છે કે આવી રીતે યુનિવર્સિટીની સદસ્યતા સ્વીકારવામાં આવે. ને સુપ્રીમ કોર્ટના ક્યાંય ઉલ્લેખ નથી કરેલો કે આવી રીતે યુનિવર્સિટીને સદસ્યતા ન આપવી. એટલે BCAના તમામ સદસ્યોને હું વિનંતી કરીશ કે તમે જે ગાઈડલાઇન બહાર પાડી છે એ જ પ્રમાણે સદસ્યતા સ્વીકારવી જોઈએ. એ નિયમ પ્રમાણે તમારામાં લખેલું છે. MS યુનિવર્સિટી અને બરોડા ક્રિકેટ એસોસિએશન વચ્ચે વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, કારણ કે BCA દ્વારા MS યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય મયંક પટેલને BCAમાં પ્રતિનિધિત્વ આપવામાં નથી આવી રહ્યું, જેનો વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો અત્યારે આ જે વિદ્યાર્થીઓ છે કે તેઓ મયંક પટેલના સમર્થનમાં તેઓ અહીંયા વિરોધ કરી રહ્યા છે. BCAના DN હોલ ગ્રાઉન્ડ પર વિરોધ થઈ રહ્યો છે. મહત્વની વાત છે કે ક્યાંક ને ક્યાંક જે સિન્ડિકેટ સભ્ય છે તેઓ વિદ્યાર્થીઓને નેતાઓને હાથો બનાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આ વિદ્યાર્થી નેતા એ જ છે કે જે કોરોના કાળમાં 6 મહિના સુધી વિદ્યાર્થીઓના પ્રશ્ન લઈને નથી દેખાયા. પરંતુ આજે જ્યારે સિન્ડિકેટ સભ્યને BCAમાં પ્રતિનિધિત્વનો સવાલ ઊભો થઈ રહ્યો છે તે દરમિયાન વિદ્યાર્થીઓ આવ્યા છે અને BCA પ્રમુખનું
અહીંયા પૂતળું બાળવામાં આવ્યું છે, સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. આ તમામ લોકો કહી રહ્યા છે કે BCAમાં જે છે યુનિવર્સિટીના સભ્યોને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, પરંતુ સવાલ એ જ ઉઠી રહ્યો છે કે આ કાયદાકીય લડત છે કે જે યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ BCA સાથે લડવાની છે, જેમાં વિદ્યાર્થીઓને શા માટે હાથો બનાવવામાં આવી રહ્યો છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.